હેલો એવરીવન, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે એન્ટાસિડ ડ્રગને સરળતાથી સમજશું. ચાલો શરૂ કરીએ. એન્ટાસિડ ડ્રગ્સ એ એવી મેડિસિન છે કે જે વધેલા એસિડને ન્યુટ્રલાઇઝ કરવામાં હેલ્પ કરે છે. તે એસિડિટી, હાર્ટબર્ન, ગેસ અને સોર ઓફ સ્ટમકને રિડ્યુસ કરવામાં હેલ્પ કરે છે. હાવ એન્ટાસિડ વર્ક્સ, તે કેવી રીતે વર્ક કરે છે? તે સ્ટમકના એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે કે જેનાથી પેઇન અને બર્નિંગ સેન્સેશન ઓછા થાય છે. તે ક્વિક ઇફેક્ટ તો આપે છે, પરંતુ ઇફેક્ટ ટેમ્પરરી હોય છે. તેમાં મોસ્ટ કોમન યુઝ થતા ઇન્ગ્રીડિયન્ટ્સમાં કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ બાયકાર્બોનેટ છે. તે એકોર્ડિંગ એન્ટાસિડને ટાઈપ પણ પાડવામાં આવે છે કે જે આપણે આગળ જોશું. તેના યુઝમાં એસિડિટી, હાર્ટબર્ન, ઇન્ડાઇજેશન, સોર બ્લેચિંગ, ગેસ બ્લોટિંગ વગેરે જેવી કન્ડિશનમાં આપણે એન્ટાસિડનો યુઝ કરી શકીએ. એન્ટાસિડ લીધા બાદ તેની ઇફેક્ટ ક્યારે શરૂ કરે? તેની ઇફેક્ટ વેરી ફાસ્ટ હોય છે. 5 થી 15 મિનિટમાં ઇફેક્ટ આપે છે, પરંતુ શોર્ટ ટર્મ માટે હોય છે. તેના એક્ઝામ્પલમાં આપણો મોસ્ટનો ઇનો અને બીજા પણ નામ છે. તેની સાઇડ ઇફેક્ટમાં કોન્સ્ટિપેશન કે જે એલ્યુમિનિયમ સોલ્ટથી થઈ શકે, ડાયરિયા કે જે મેગ્નેશિયમ સોલ્ટથી, ગેસ, બ્લેચિંગ અને લોંગ ટર્મ યુઝ કરવાથી ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ પણ થઈ શકે છે. આ એન્ટાસિડની સાઇડ ઇફેક્ટ છે. ત્યારબાદ તેના કોન્ટ્રાઇન્ડિકેશન કે જેમાં કિડની ડિઝીઝ, સિવિયર એબ્ડોમિનલ પેઇન અને લોંગ ટર્મ યુઝ ન કરવો જોઈએ. ડોઝ કે આફ્ટર મીલ અને એટ ધ બેડ ટાઈમ જ્યારે હોય ત્યારે મોસ્ટલી લેવામાં આવે છે. ડૉક્ટરના ઓર્ડર એકોર્ડિંગ લેવી જોઈએ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં ટેમ્પરરી રિલીફ આપે છે, બટ કોઝને ક્યોર કરતી નથી. ઓવરયુઝને અવોઇડ કરવો અને સમ મેડિસિન એન્ટીબાયોટિક્સમાં પણ આ અફેક્ટ કરી શકે. પ્રેગ્નન્સીમાં મોસ્ટલી સેફ છે, પણ સોડિયમ બાયકાર્બોનેટ જેવી ડ્રગ્સ અવોઇડ કરવી. એન્ટાસિડ એ ફાસ્ટ રિલીફ ફ્રોમ એસિડિટી, હાર્ટબર્ન આપે છે કે જે સ્ટમકના એસિડને ન્યુટ્રલાઇઝ કરી અને હેલ્પ કરશે. એન્ટાસિડના ટાઈપ કે જેમાં કેલ્શિયમ કન્ટેનિંગ એન્ટાસિડ કે જેના એક્ઝામ્પલમાં કેલ્શિયમ કાર્બોનેટ, ન્યુટ્રલાઇઝ એસિડ એન્ડ ઇન્ક્રીઝ કેલ્શિયમ કે જે ફાસ્ટ રિલીફ આપે છે અને કેલ્શિયમના એમાઉન્ટને ઇન્ક્રીઝ કરે છે. તેની સાઇડ ઇફેક્ટમાં કોન્સ્ટિપેશન થઈ શકે. મેગ્નેશિયમ કન્ટેનિંગ એન્ટાસિડ કે જેમાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, મેગ્નેશિયમ ટ્રાયસાયલેટ અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયમ જે ફાસ્ટ વર્ક કરે છે પણ ડાયરિયા કોઝ કરી શકે છે. એલ્યુમિનિયમ કન્ટેનિંગ એન્ટાસિડ કે જેમાં એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ લોંગ એક્શન આપે છે અને કોન્સ્ટિપેશન કરી શકે છે. સોડિયમ બાયકાર્બોનેટ કે જેને બેકિંગ સોડા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ક્વિક રિલીફ આપે છે, બટ ગેસ અને બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમમાં આ ડ્રગને કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. પછી કોમ્બિનેશન એન્ટાસિડ કે જેમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ વગેરેના કોમ્બિનેશન હોય છે, જે બેલેન્સ્ડ ઇફેક્ટ આપે છે અને સાઇડ ઇફેક્ટ ઓછી હોય છે. અને આ તેનું સમરી છે કે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સોડિયમ બાયકાર્બોનેટ અને મિક્સ ડ્રગ્સ વિશે સમજાવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.